टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જી બિલકુલ ગુડ આફ્ટરનૂન યસ તો ઓવરઓલ જે માર્કેટ આપણને પરિસ્થિતિ ખબર છે બહુ ખરાબ ઓવરઓલ જોવા મળી હતી અને ઓવરઓલ આ મંથની જ વાત કરીએ ઓવરઓલ જે યુદ્ધ ચાલુ થયું 28 ફેબ્રુઆરી 2024 એના પછી જો કન્ટિન્યુઅસ માર્કેટમાં ભારે ફોલ ડાઉન જોવા મળ્યું હતું. પહેલાં આપણે એક વખત ઇન્ડેક્સનું પરફોર્મન્સ સમજી લઈએ કે કઈ રીતનું પરફોર્મન્સ ખાસ કરીને ઇન્ડેક્સમાં જોવા મળ્યું હતું. તો જોઈશું તો નિફ્ટીના જે ઓવરઓલ આપણે ટોટલ 5 ઇન્ડેક્સની વાત કરીએ જોઈશું નિફ્ટી 50 ખાઈથી જુઓ તો ઇન્ડેક્સ 14.5% આજુબાજુ કરેક્ટ થઈ ગયું છે અને યુએસ ઇરાન વોર એટલે 28 આપણે ફેબ્રુઆરીથી વાત કરીએ તો ઓવરઓલ આ મહિનો આખો ગણી લે અને જોઈશું 28 ફેબ્રુઆરી જે સેટરડે હતો તો વાત કરીએ તો સેકન્ડ માર્ચથી ત્યાં સુધી જો યુએસ ઇરાન વોર પછી 12% ઓવરઓલ જોઈશું નિફ્ટીમાં એના આપણે જોઈશું ઘટાડો ઓવરઓલ આ મંથ ખાસ કરીને જે જોવા મળ્યો તો બેંક નિફ્ટી જોઈએ ત્યાં થોડું વધારે પ્રેશર છે 52 ખાઈથી બી જો 16% અને યુએસ ઇરાન વોર પછી જો જે સૌથી વધારે આપણને જોયું દબાણ ત્યાં સુધી બેંક નિફ્ટીમાં આપણને ઘટાડો જોવા નહોતો મળ્યો પણ એના પછી જો યુએસ ઇરાન વોર પછી 16%નો ઘટાડો ખાસ કરીને બેંક નિફ્ટીમાં જોવા મળ્યો તો ઓવરઓલ જે સેન્સેક્સની વાત કરીએ અહીંયા બી જો ભારે ઘટાડો ત્યાં છે 16% ઓવરઓલ ઓલ ટાઈમ હાઈથી અને વોર પછી પણ જો આપણને 13% આજુબાજુ ઇન્ડેક્સ ત્યાં તૂટે છે એટલે ટોટલ જે 3 ઇન્ડેક્સ છે 10 એટલે ડબલ ડિજિટ કરતાં વધારે ઘટાડો જોઈશું વોર પછી આપણને 3 જે મેઇન ઇન્ડેક્સ છે એમાં ખાસ કરીને ઘટાડો જોવા મળ્યો તો મિડ કેપ સ્મોલ કેપ બી આપણે જોઈ લઈએ મિડ કેપ સ્મોલ કેપ બી જો 50 હાઈથી 14% આજુબાજુ અને જે વોર પછી પણ આપણે આંકડો નજર કરીએ તો અહીંયા બી 11%નો ઘટાડો જોઈશું મિડ કેપ સ્ટોકમાં જોવા મળ્યો અને સૌથી વધારે જોઈએ તો સ્મોલ કેપ 50 હાઈથી આપણને ખબર છે સ્મોલ કેપ સ્ટોક ખાસા પીટાઈ ચૂક્યા છે જો વોર પછી પણ જોઈએ તો 12% આજુબાજુ કરેક્શન જો સેક્ટર ઓવરઓલ જોઈશું જે મેઇન ઇન્ડેક્સ છે એમાં જો આપણને 10 થી લઈને 12% સુધીનું કરેક્શન જોવા મળે છે